ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને પરિણામ ભાજપ તરફી છે. ચોક્કસથી ઉમરેઠ જે છે ભાજપનો ગઢ રહ્યો છે અને આ વખતે ફરી ઉમરેઠે સાબિત કરી દીધું છે કે તે ભાજપનો ગઢ છે. આજે પરિણામ આવ્યું છે, કોંગ્રેસની હાર થઈ છે. કોંગ્રેસના જે ભૃગુરાજસિંહ ચૌહાણ છે તેમનો ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે કે ઈવીએમના કારણે તેમની હાર થઈ છે. આપણે એમની સાથે જ વાત કરીશું કે કયા કારણો છે તેમની હારના અને તેઓ શું કહી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીએ. શું કહેશો ભૃગુરાજસિંહ હાર થઈ છે, પહેલી પ્રતિક્રિયા? હું મારી હાર સ્વીકારતો નથી. પ્રજાએ મને ખૂબ ઉમળકાભેર મતદાન કર્યું છે, મારા તરફી મતદાન કર્યું છે, કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે, પરંતુ ઈવીએમના માધ્યમથી અમને હરાવવામાં આવે છે. કયા કારણ છે જેનાથી તમે કહી રહ્યા છો કે ઈવીએમના માધ્યમથી તમને હરાવવામાં આવ્યા છે? કાઉન્ટિંગ દરમિયાન અમે જોયું કે દરેક ઈવીએમ પર બેટરી જે છે 99% અને 100% બતાવતી હતી. ચૂંટણી અધિકારીનું મેં વારંવાર ધ્યાન દોર્યું કે આ બેટરી જો વપરાઈ હોય તો કમસે કમ 15%, 20%, 30% બેટરી વપરાયેલી બતાવવી જોઈએ. એની જગ્યાએ 99% અને 100% શા માટે બતાવે? એટલે સીધી જ શંકા ઈવીએમ ઉપર થાય છે અને અમને પૂરી શંકા છે કે ઈવીએમના માધ્યમથી અમને હરાવવામાં છે. તમને એવું કયા બૂથ પર અથવા તો કયા ક્ષેત્રમાં લાગતું હતું કે તમે સૌથી વધારે આ મતદાન બૂથ પરથી લીડ લઈ શકતા હતા? તમામ ઉમરેઠ વિધાનસભાના મતદાન મથકો ઉપર મતદારોએ ખૂબ સારો આવકાર આપ્યો છે, ખૂબ સારું મતદાન કર્યું છે, પરંતુ ઈવીએમને લીધે અમને આ રીતે નુકસાન કરવામાં આવ્યું છે. એટલે હું કોઈ પર્ટિક્યુલર ગામ કે કોઈ મતદારો ઉપર આક્ષેપ નથી કરતો. મતદારોએ ખૂબ સારું અમને સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે પ્રજા વચ્ચે જઈશું અને એમનો વિશ્વાસ સંપાદન કરીશું. આપને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે મોટા નેતાઓનો પ્રચાર હોવો જોઈતો હતો એ નથી થયો, એના કારણે ક્યાંક ને ક્યાંક મતદાન તમારા તરફી ન થયું હોય? મોટા નેતાઓ તો ઠીક છે, આટલી બધી આખા ગુજરાતની અંદર ચૂંટણીઓ ચાલતી હતી અને એક સભાઓ પણ અમારા જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે પણ અમારા પ્રદેશ નેતાઓ અને અમારા જે પ્રભારી પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલે એમાં મોટા નેતાઓ ના આવવાનું કે એમનો સહકાર આપવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને પ્રજાએ ખૂબ સારો સહકાર આપ્યો છે. પ્રજાએ મને મતદાન પણ અમારા તરફી કર્યું છે, પરંતુ ઈવીએમના કારણે અમારી હાર થઈ છે અને ચોક્કસ હું એ હાર સ્વીકારતો નથી. પ્રજા માટે એમનો આભાર પણ માનું છું કે અમારા તરફી મતદાન કર્યું છે. ચોક્કસથી ભૃગુરાજસિંહ ચૌહાણનો આક્ષેપ છે કે જે પ્રમાણે ઈવીએમમાં જે ગડબડી થઈ છે તેના કારણે તેમની હાર થઈ છે. એ હાર નથી સ્વીકારી રહ્યા, કારણ કે એ જે કારણ જે બતાવી રહ્યા છે ઈવીએમને બતાવી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે ઉમરેઠ જે છે ભાજપનો ગઢ રહ્યો છે, ગત 2022ની વિધાનસભાની ચૂંટણી હોય કે પછી અત્યારે જે પેટા ચૂંટણી યોજાઈ એમાં ગત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ જે ગોવિંદ પરમાર હતા તેમની 26,000થી પણ વધારે મતોની લીડથી જીત થઈ હતી. અને આ વખતે જ્યારે કોંગ્રેસનો જે ભૃગુરાજસિંહ ચૌહાણ હાર્યા છે ત્યાં એમનો જે આક્ષેપ જે છે એ સ્પષ્ટ રૂપે જે છે એ ઈવીએમ પર જે છે ઠાલવવામાં આવ્યો છે. તમે જોઈ રહ્યા છો કે એમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેને લઈને ચોક્કસથી રાજકારણ ગરમાયું છે, કારણ કે તેમણે સીધો જે આક્ષેપ છે ઈવીએમ પર કર્યો છે. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.